નામ ફાઉન્ડેશનની 9મી વર્ષગાંઠ સમારોહ જગર નામનો 2024। આજરોજ પૂણા ખાતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલજીના ઉપસ્થિતિમાં આયોજિત જગર નામ 2024 નામ ફાઉન્ડેશનની 9મી વર્ષગાંઠની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો। મહારાષ્ટ્રમાં 2014માં મોટો દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો। આનું કારણ એ છે કે મહારાષ્ટ્રમાં 55% ઘર્ષણ છે, તો જ્યાં સુધી જળ અનામતના કામ નહીં થાય ત્યાં સુધી મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યા અટકશે નહીં। રાજ્ય સરકારે જળ શિવિર યોજનાને સંકુચિત કરી 24,000 ગામોમાં મોટા પ્રમાણમાં જળ માળખું કરવાનો નિર્ણય લીધો। જોકે નાના પાટેકરજી અને મકરંદ અનાસપુરાજીએ આ કાર્યક્રમને નામ ફાઉન્ડેશનના માધ્યમથી જન આંદોલનમાં ફેરવવાનું કાર્ય કર્યું હતું, જે લોકોને પ્રેરણા આપે અને તેમાં જીતવાનો સંકલ્પ કર્યો। એ જ સાચો નેતા। આ જીદ છે કે નામ ફાઉન્ડેશન એ જે લોકો હાર્યા હતા તેમના મનમાં પરિવર્તન લાવ્યું છે। નામ ફાઉન્ડેશન જેવી ઘણી સંસ્થા કેન્દ્ર સરકારની જળ સંચયના કારણે મજબૂત બનાવવા માટેની યોજનાઓથી ભરાઈ જાય તો સરકાર અને સમાજને એક થવા ચોક્કસપણે મદદ કરશે। નામ ફાઉન્ડેશનને વર્ષગાંઠની શુભેચ્છા। આ વખતે મંત્રી શ્રી ઉદય સામંતજી, નામ ફાઉન્ડેશનના સ્થાપક નાના પાટેકરજી અને મકરંદ અનાસપુરજી તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા। રિપોર્ટિંગ બાય રમેશ ચંદ્ર ત્રિવેદી, પુણે।